લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના શીતળા માતાજીના મંદિરમાં ચોરી 8 માસમાં 4 વખત ચોરી થતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો. પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો. ધાંગ્રધાના શીતળા માતાજીના મંદિરમાં ચોરી 8 માસમાં 4 વખત ચોરી થતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો. પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો. સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ઝાલાવાડનું આસ્થાનું કેન્દ્ર એટલે કે ધાંગ્રધા સ્થિત પ્રાચીન અને પુરાતન શીતળા માતાજીના મંદિર ખાતે ચોરીની ઘટના બની હતી. રાત્રિના સમયે અજાણ્યા ચોરો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી માતાજીની તમામ વસ્તુઓ સહિત દાનપેટી તેમજ સામે આવેલા મહાદેવના મંદિરમાં પણ ચોરી કરી હતી. આ સાથે મંદિરના સીસીટીવી કેમેરાઓની દિશાઓ બદલી સીસીટીવી કેમેરાઓનું ડિવાઈડર ઉઠાવી ગયા હતા. જ્યારે છેલ્લા 8 માસમાં ચોથી વખત ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. ધાંગ્રધા પંથકમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવે છે. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, અવારનવાર ચોરીની ઘટના બનતા પોલીસે ચોરોને પકડવા નમાલી બની હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. ધાંગ્રધામાં કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો એકદમ ખાડે ગઈ છે. અવારનવાર ચોરી થતા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ તેમજ કામગીરી ઉપર સવાલો સેવાઈ રહ્યા છે. ચોરો ચોરી કરી રાત્રિના સમયે પલાયન થઈ જતા પોલીસે હાથ તાળી આપતા હોય તેવું ચોક્કસથી કહી શકાય. હાલ તો શીતળા મંદિરે ચોથી વખતે ચોરી થતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.